સુરતમાં ગરમીની સાથે આગના બનાવમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના બમરોલી રોડ ખાતે આવેલ કોમલ સર્કલ પાસે મન્નર ડેંગ પાછળ BMW કારમાં આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી. સુરતના પાલ આરટીઓ નજીક સાલીગ્રામ હાઇટ્સ ખાતે રહેતા રાજેશભાઈ અજમેરા તેમની BMW કાર લઈ મિત્રો સાથે બમરોલી રોડ પર કોમલ સર્કલ મન્નર ડેંગની પાછળ મિત્રની દુકાને ગયા હતા. તેમણે ઇલેક્ટ્રિક ડીપીની નજીકમાં કાર પાર્ક કરી હતી અને મિત્રની દુકાનમાં ગયા હતા. હજી તો તેઓ દુકાનમાં જઈ બેઠા ત્યાં બહાર પાર્ક કરેલી તેમની કાર અચાનક ભડકે બળવા લાગી હતી. કારમાં આગ લાગી હોવાની જાણ થતાં તેઓ ત્યાં દોડી ગયા હતા. બનાવની જાણ થતાં ફાયરની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જો કે ફાયર પહોંચે ત્યાં સુધીમાં સંપૂર્ણ કાર આગની લપેટમાં આવી જતા બળીને ખાખ થઈ ગઈ હતી. ડીપીમાંથી તણખો પડતા આગ લાગી કે પછી કારમાં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી તે અંગે હાલ રહસ્ય ઘેરાયું છે. સદનસીબે આ બનાવમાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ ન હતી.